અમારી વિશેષ રજૂઆતમાં હું છું આપની સાથે દીપિકા ખુમાણ। મહિલા રથમાં આજે સવારી કરવાની છે બસમાં અને બસમાં મહિલાઓ સાથે આજે ચર્ચા કરવાની છે। મહિલાઓ આ શબ્દ જ્યારે જ્યારે આવે ત્યારે તેની સાથે અત્યાચાર શબ્દ જોડાય છે, સ્વતંત્રતા તે શબ્દ જોડાય છે અને તેની સાથે સ્વચ્છંદતા કેટલી છે તે પણ શબ્દ જોડાય છે। આ તમામ વાતો સાથે જ્યારે મહિલાઓની વાત આવે, જ્યારે સરકારની વાત આવે ત્યારે લોકસભાની ચૂંટણી સમયે બંને પક્ષ છે તે ચૂંટણી ઢંઢેરામાં એવી વાતો કરતું હોય છે કે બંને પક્ષે તે મહિલાઓને પ્રાધાન્ય આપશે, પણ શું ખરેખર મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે? આ જ વિશે આજે ચર્ચા કરવાની છે। તો ચાલો મારી સાથે અને કરીએ બસની સફર અને મહિલાઓ સાથે કરીએ વિશેષ ચર્ચા। સફર સાથે મહિલાઓની કરવી છે અને અમદાવાદના સફર કરતા કરતા મહિલાઓ સાથે ચર્ચા કરવાની છે। અને જ્યારે વાત હોય મહિલાઓની ત્યારે મહિલાઓ સાથે એક શબ્દ જોડાઈ જતો હોય છે, તે મેં અગાઉ જ વાત કરી કે અત્યાચાર। દરેક એપિસોડમાં આપણે વાત કરી રહ્યા છીએ કે મહિલાઓનું ઉત્થાન ક્યાં, મહિલાઓ કેવી રીતે આગળ વધશે। અને જ્યારે પક્ષ વાત કરે, ચૂંટણી ઢંઢેરામાં વાત થતી હોય છે મહિલાઓની, ત્યારે ખરેખર મહિલાઓને પ્રાધાન્ય મળે છે। ભાજપમાં મહિલાઓની જ્યારે 26 સીટ ઉપર ટિકિટ જાહેર કરવામાં આવી ત્યારે વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જ્યારે કે કોંગ્રેસમાં માત્ર એક જ મહિલાને ટિકિટ મળી છે। આખરે આ જે ભેદભાવ છે કે આ પ્રકારની જે વાત હોય છે ત્યારે ખરેખર કોંગ્રેસ શું પક્ષ લે છે, આ વાતને સૌથી પહેલાં વાત કરીશું કોંગ્રેસ પક્ષ સાથે। આવું કેમ, શા માટે મહિલાઓને કોંગ્રેસમાં ટિકિટ નથી આપવામાં આવી? મહિલાઓને જ્યારે 33% અનામત આપવાની વાત છે, કોંગ્રેસ વિરોધ પણ કરતો હોય છે, પણ છતાં કેમ નહીં? સૌથી પહેલાં તો જે મહિલાઓની વાત છે, મહિલા ઉત્થાનની વાત છે, ને રાજનીતિમાં, રાજકારણમાં મહિલાઓની જે વાત લઈને આવી તો એ રાજીવ ગાંધી લઈને આવ્યા હતા। અને પંચાયતમાં 50% જે અનામતનું એક જે જુવાળ ચાલ્યું હતું એ પણ રાજીવ ગાંધીજીના સમયથી જ ચાલ્યું છે। એટલે સક્રિય રાજનીતિ મહિલાઓની અહીંયા આવે એના માટે આપણા રાજીવજી ગાંધીએ પગલું ઉપાડ્યું હતું। અને બીજી બાબત, તમે અત્યારે કીધું કે ભાઈ કેમ એક જ મહિલાને આપવામાં આવી ને અહીંયા 5 કે 6 મહિલાઓને આપવામાં આવી, તો આ અત્યારે એક ઉત્સવ સમાન છે। અત્યારે ભાજપ સરકાર ક્રિટિસાઇઝ કરી રહી છે 60 વર્ષના ઇતિહાસને પણ ચેલેન્જ કરીને ક્યાંક ક્રિટિસાઇઝ કરીને પબ્લિકને ગુમરાહ કરી રહી છે। ચોક્કસ વાત કરું છું એના માટે એક જ મહિલા આ ફેર અમે મહિલાઓએ પણ ગમે તેમ કરીને આ પોતાનો અત્યારે ભોગ આપવાનું નક્કી કર્યું છે કે ભલે અમને ટિકિટ નહીં મળે, પરંતુ ગમે તેમ કરીને જૂઠી ભાજપ સરકારને હરાવવાનું અમે જે બીડું ઉપાડ્યું છે એ રસ્તા ઉપર અમે અગ્રેસર થઈ રહ્યા છીએ। હજુ બી કોઈ સ્પેસિફિક કારણ નથી મળ્યું કે શા માટે એક જ મહિલાને કોંગ્રેસમાં ટિકિટ મળી છે? તમે કઈ કહી શકશો શ્રદ્ધા? અરે ચોક્કસ, મને તો એકચ્યુઅલી હશે પૂજાબેનનો ભાવના હું સમજી શકું છું, કારણ કે 26માંથી એક સીટ મળી હોય બેનને, અને એ પણ આયાતી ઉમેદવાર, આયાતી જ કહેવાય ને આશા કયા બેન? આપણે ગીતાબેન, કોંગ્રેસના તો નથી ને ગીતાબેન તમારા, રાઈટ? એટલે સમજો, તમે વસ્તુ સમજો કે એમની સિચ્યુએશન કેવી હોય। એક તો 26માંથી માત્ર એક મહિલાને ટિકિટ આપી, એ પણ ગીતાબેનને આપી। એટલે કોંગ્રેસનું મહિલા સંગઠન શું એટલું કાચું હતું કે એમના સંગઠનમાંથી એક પણ મહિલાને ટિકિટ ના આપી? ભાજપની તમે વાત કરો છો, ભાજપમાંથી અમારી ગઈ વખતે 5 સાંસદ હતા, આ વખતે અમારે 6 ટિકિટ આપી છે, એટલીસ્ટ 6 મહિલા સાંસદને તો ટિકિટ ફાળવી છે। મહિલા સાંસદને ટિકિટ ફાળવી છે ત્યાં સુધી વાત બરાબર છે, પરંતુ જ્યારે અહીંયા ડિબેટમાં આપણે અત્યારે બધા જ શામેલ છીએ, આયાતી તમે કહ્યું છે ગીતાબેન પટેલને, આ શબ્દ વાપરીને વાત કરીએ તો પાટીદાર આટલા બધા જેટલા પણ બેઠા છે કાર્યકર્તામાં, પાટીદાર કેટલા છે? પાટીદાર અહીંયા ઘણા બધા છે, ઘણી બધી મહિલાઓ પાટીદાર છે। હા ચોક્કસ, એટલે આયાતી નથી કીધા, આયાતી એટલા માટે કીધા કારણ કે સંગઠનની મહિલાઓ તમારા પાસે નથી કે તમારે બહારની મહિલાઓને લઈને ટિકિટ આપવી પડે। અને એ પણ કેમ? હા જો મારે આજ બોલાવડાવતું બેન શું બોલ્યા કે બહારની મહિલા નથી, કોંગ્રેસની મહિલા છે। હું જવાબ લઈને આવું છું કારણ કે તમે થોડા દૂર પડો છો। મને શું કહે? એક મિનિટ પૂજાબેન, મારે ખાસ મારે પૂજાબેન પાસે આજ બોલાવડાવતું, એ બોલ્યા કે આયાતી નથી, કોંગ્રેસી છે। એટલે ડેટ મીન્સ સાબિત થઈ ગયું કે ગીતાબેન કોંગ્રેસી હતા અને એમણે આંદોલનમાં સામેલ થયા હતા। એટલે આંદોલન કોનું હતું એ પણ સાબિત। હવે પાટીદાર આંદોલન બેન શ્રદ્ધાને છે ને પાટીદાર આંદોલન પર વાત કરવાની બહુ ઈચ્છા છે, તો હું કહી દઉં કે પેલા ઢોલ નગાડા વાગાઈ અને રેશમાને જે લઈ ગયા હતા ને એ હાર્દિક પટેલને તોડવા માટે લઈ ગયા હતા અને ભાજપનો ખેસ પહેરાઈ અને એને મેદાને ઉતારી હતી। એટલે એને હરખાવાની જરૂર નથી, ગમે તે આંદોલન તોડવા માટે ભાજપ હંમેશા અગ્રેસર રહ્યું છે। અને રેશમાને લઈ ગયા, આશાબેનને પણ લઈ ગયા, પછી પેલા આપણા તેજસ્વીબેન રસ્તામાં છે એમને પણ લઈ ગયા અને બિચારી બહેનોને ખૂણામાં મૂકી દીધી। અમે લઈ નથી આ બેન, હરખે આયા છે, હરખે લઈ નથી। મહિલાઓને લઈ જવાનું, એમને સામ દામ દંડ ભેદ નીતિ વાપરીને એમને તોડીને લઈ જવાના અને ત્યાં જઈને ખૂણામાં મૂકી દેવાની। એટલે મહિલાઓનું અપમાન ફક્ત ભાજપ સરકાર કરે છે। એક જ મિનિટ, જો મહિલા
પહેલાના જમાનામાં એવું મહિલા લાચાર દીન હિંદ અબડા આપણે કહેતા હતા, અત્યારની મહિલાઓને હું એકદમ સશક્ત માનું છું. એટલે કોઈ પણ સામ દામ દંડ ભેડથી મહિલા ફોસલાય એટલી અબડા મહિલા આજની નારી નથી. એટલે મહિલા આઈ કાર્ડ નલિયાકાંડમાં બન્યા હતા, જ્યાં 35 બહેનોનો નલિયાકાંડનો ભોગ બની હતી, એ ભાજપના આઈ કાર્ડ લઈને નોકરી આપવા માટે નીકળ્યા હતા. એટલે મહિલાઓનું અપમાન ફક્ત ભાજપ કરે છે અને ગમે તે રીતે એમને તોડીને ચાલુ એમએલએ બધા લઈ જાય છે. કારણ કે ભાજપે તો વિકાસ કર્યો જ નથી, ભાજપનો પરપોટો ફૂટી ગયો, ભાજપ દિશાહીન છે. એટલા માટે કોંગ્રેસના સક્ષમ ઉમેદવારો લઈ જાય છે અને ભાજપના લોકો પાથરણા કરે છે, પાથરણા. અરે પૂજાબેન એવું બોલ્યા કે ભાજપના લોકો લઈ જાય છે, બરાબર. મને તો આ જ વસ્તુ નથી સમજે કે નાના બાબલા તો બેઠા નથી એમએલએ બનીને, રાઈટ. એટલે અમે તો કોઈને લઈ જતા છીએ નહીં, પણ એ લોકોને અમારી વિચારધારા ગમે છે, અમારું નેતૃત્વ ગમે છે, અમારો વિકાસ બનાવે છે. તમારો નેતા ક્યાં ગયો અને અમારો કોંગ્રેસનો નેતા મિનિસ્ટર બને છે ડાયરેક્ટ. ભાજપનો નેતા ખુરશીઓ પાથરે છે. એ જ ફરક છે કે કોંગ્રેસનો નેતા સક્ષમ છે અને ભાજપનો નેતા ત્યાં ખૂણામાં બેઠા. બિલકુલ નથી. અરે એક જ મિનિટ બેન, અહીંયા તમે જોઈ શકો છો કે છેલ્લા 1.5 કલાકથી અમે રાહ જોતા હતા. 1.5 કલાકથી માત્ર 2 કોંગ્રેસની મહિલાઓ આવી શકી. અહીંયા અમારી આટલી મહિલાઓ બીજેપીની છે. એટલે ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા એ મહિલાઓની વાત કરે છે, અમારે નથી મહિલાઓનું કોંગ્રેસમાં. એ વાતનો હું જવાબ આપું. એમની મહિલાઓનું આટલું સંગઠન બતાવે છે, અમારી મહિલાઓનું તમને બતાવું. 1 મિનિટ સાંભળો. તમારામાં નતા, અમારા અત્યારે બધી જગ્યાએ મીટિંગો છે. આની પહેલા બી મહિલાઓની ડિબેટ છે, તો છે બધી જગ્યાઓ છે. તમારી પાસે નથી એટલે નવરા એટલા જ બતાવે છે. તમારી પાસે પ્રોપર મહિલાઓ નથી એટલે કોંગ્રેસમાંથી મહિલાઓ લઈ જાવ છો. અમારી પાસેમાંથી મહિલાઓ ભાજપ લઈ જાય છે. અરે ઓલરેડી અમાર તો મીટિંગ છે. તમને તો દીપિકાબેન તમે સાક્ષી છો, અહીંયાથી 5 બહેનો મીટિંગમાં ગઈ છે. પણ આમાં શું હોય કોંગ્રેસમાં, અરે બાપરે, જો આ બેન કેવો શબ્દ બોલ્યા. તમારે મીડિયા વાળા તો ખાસ એવું બોલ્યા કે નવરા હોય તો ડિબેટોમાં આવે જ નહીં. સાંભળો, તમારે સાંભળવા જેવો શબ્દ છે. સાંભળી લો તમે, ખોટી વાત ના. કેમ નવરે બેન એ એવું બોલ્યા કે ડિબેટોમાં આવે નહીં એટલે વોટ. અમારે તો જો અમે એમાં પણ પાઠ પાડ્યા કે અડધી મહિલાઓની વાત થઈ રહી છે. મનીષાબેન, મહિલાઓની વાત થઈ છે. કોંગ્રેસમાં સંગઠન છે કે નથી, અને જો હોય તો આ પ્રકારનું જ્યારે વર્તન થાય ત્યારે શું કહેશો મહિલાઓ સાથે? અત્યારે મહિલાઓની વાત કરે છે અને આટલી બધી મહિલાઓ છે. જ્યારે નલિયા કાંડ થયું, સુરતમાં પારુલ કાંડ થયું, આ બધી ગુજરાતમાં કાંડ થાય છે, તો આ બધી બહેનો ક્યાં જાય છે? ત્યારે આટલું બધું સંગઠન કેન્ડલમાં લઈને નીકળતી. ત્યારે સ્ત્રીઓ એવી દીકરીઓ છે ને, શરમ આવી જોઈએ આ બેન દીકરીઓને. ત્યારે શરૂઆતમાં જ મેં મહિલાઓ પર અત્યાચારની વાત હતી. જ્યારે પક્ષની વાત આવે, ભાજપની મહિલાઓ હોય, કોંગ્રેસની મહિલાઓ, પરંતુ અત્યાચાર શબ્દ જ્યારે આવે ત્યારે માત્ર મહિલાઓ પર થાય છે તેવી વાત કરી લેવામાં આવે છે. આક્ષેપ છે કોંગ્રેસો કે જે રીતે મહિલા કાંડ, જે રીતે કાંડ થયો, એ નલિયા કાંડ થયો, તો એ પ્રકારના જે કાંડ થાય છે એ માત્ર ભાજપના રાજમાં થાય છે. ખોટી વાત છે. ભારતીય જનતા પાર્ટીમાં મહિલાઓ એટલી સક્ષમ છે, મહિલા જાગૃત છે, સન્માનનીય છે. ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ મહિલાઓને સન્માન આપે છે, મહિલાઓને ટિકિટ આપે છે, મહિલાઓનો આદર કરે છે. એ આક્ષેપ સાફ તદ્દન વખોડી કાઢીએ છીએ. સાવ ખોટો શબ્દ છે, એને વખોડી કાઢીએ છીએ અમે. ભારતીય જનતા પાર્ટી 26માંથી 6 બહેનોને ટિકિટ આપી છે. આ ભારતીય જનતા પાર્ટી છે કે 6 બહેનોને મહત્વ આપ્યું છે. અને અમારું રાષ્ટ્રની અંદર પણ મહિલા સુરક્ષામાં બે મહિલાઓ સુરક્ષા કરી રહી છે. દેશનું નેતૃત્વ પણ મહિલાઓ કરી રહી છે. મહિલાઓને ભારતીય જનતા પાર્ટી ખૂબ જ મહત્વ આપે છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એ આ મહિલાઓ દેખાઈ રહી છે. કોંગ્રેસની ફક્ત 2 જ બહેનો આવી છે. આખી વાતની અંદર હવે એ વાત પણ સવાલ ઉઠે છે કે પ્રિયંકા ગાંધી આટલા સમય પછી આવ્યા કોંગ્રેસના નેતૃત્વ કરવા માટે. ત્યારે પ્રિયંકા ગાંધી જે મહિલાઓનો ચહેરો બની રહેશે, એક એવો ચહેરો કે જે આશાવાદ છે કોંગ્રેસમાં, આ માટે શું કહેશો? જો સૌથી પહેલા તો બીજેપી, જો ભાજપ સરકાર જો મહિલાઓનું સન્માન કરતી હોય ને, તો પ્રિયંકા ગાંધીજી જ્યારે રાજકારણમાં આવ્યા ત્યારે એમને વધાઈ લેવું જોઈએ કે નહીં ભાઈ સારું છે મહિલાઓ હોય. પરંતુ એમના ડઝન ઉપર એવા નેતા, મહાન નેતાઓ, સાંસદો રહેલા અને એવા મોટી હસ્તીઓ, એમના ચોકલેટી ચહેરા ઉપર, એમના કપડા ઉપર, એમની પહેરવાની વાતો ઉપર તમામ પ્રકારના પ્રોપોગન્ડા કરતી અને લૂઝ કેરેક્ટર જેવી શબ્દો જે વાપરી શકાય ને એવા શબ્દો વાપરીને ભાજપના લોકોએ, નેતાઓ એમને માટે ટિપ્પણી થાય છે. ભાજપના નેતાઓ કરે બિલકુલ નહીં. આ વાત એકદમ વાહિયાત છે. કોઈ પણ પ્રિયંકા ગાંધીજી ઉપર કોઈ પણ અભદ્ર ટિપ્પણી અમારા તરફથી નથી પણ રાહુલ ગાંધી દ્વારા અમારી RSSની મહિલાઓ માટે કેવા શબ્દો ઉપયોગ કરવામાં આવે તમને ખબર છે.
પ્રિયંકાજી માટે લૂઝ કોમેન્ટ કરી છે. હમણાં જે સુરેન્દ્ર કરીને MP છે એમણે એવું કીધું કે પ્રિયંકા ગાંધી તો अच्छी है, ब्यूटीफुल दिखती है, उसको घर में रहना चाहिए, उसको इलेक्शन में आने की क्या जरूरत है. એટલે શું? हाँ, उसकी સ્કિન ખરાબ હો જાય એટલી નિમ્ન કક્ષાના કે उसकी સ્કિન ખરાબ થાય કે તમે સ્કિન સુધી ને કપડા સુધી જતા હોય તો તમારી કાર્યકર્તાની તમારી સ્ત્રીઓને તમે શું સન્માન આપી શકતા હોય? સન્માન નથી મળતું ભાજપમાં. પૂરેપૂરું સન્માન મળે છે. તમે અહીં જોઈ શકો છો અમારી શબ્દોથી સન્માન. શબ્દોથી સન્માન. બેન દીપિકાજી, તમને ખબર છે કે કઈ રીતનું કોંગ્રેસમાં વર્તન થઈ રહ્યું છે? મહિલા કાર્યકર્તાઓ સાથે એમના જ હોદ્દેદારશ્રીઓ કેવી પ્રકારનું વર્તન કરતા હોય છે, કેટલી હદે એમને નિગ્લેક્ટ કરવામાં આવતા હોય છે. અમારી મહિલા કહેવાય ને કે એકદમ એમની ગરિમાઓ જળવાય છે. અમારા નેતા સાંસદમાં આંખ નથી મારતા. સાંસદમાં આંખ મારી. સાંભળો, વિધાનસભામાં શંકરસિંહ ચૌધરી ગંદી ક્લિપ જોવે, એ સેક્સની ક્લિપો જોવે. એ વિધાનસભા છે, પોતાનું સસ્તા છે. મહિલાનો અવાજ ઉઠે છે ત્યારે મહિલાઓના અવાજને દબાવી દેવામાં આવે છે. પક્ષ જે છે દેશમાં જે સત્તાધારી પક્ષ છે, જે સત્તાધારી પક્ષ હંમેશા મહિલાઓના રક્ષણ માટે વાત કરે છે. કોંગ્રેસ પણ મહિલાઓના રક્ષણ માટે વાત કરે છે, પરંતુ ખરા અર્થમાં કોણ કામ કરે છે? સવાલ અહીંયા છે. અને અહીં સવાલ સાથે જ્યારે ઇલેક્શનની વાત હોય, તેજસ્વીબેન સાથે વાત કરીશું. તેજસ્વીબેન, મહિલાઓના સન્માનની વાત છે, શું કહેશો? કારણ કે કોંગ્રેસમાં પણ તમે રહી ચૂક્યા છો, ભાજપમાં પણ તમે રહી ચૂક્યા છો. પક્ષ જે છે તે સન્માનની વાત કરે છે, પણ ખરા અર્થમાં મહિલાઓને સન્માન આપે છે ખરા? ખરેખર આ પુરુષ પ્રધાન દેશ છે, ત્યાં મહિલાઓના સન્માન મળવું એ ખૂબ અઘરી બાબત છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના આદર્શ અને વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી કે જેઓ મહિલા સન્માન માટે એમણે ઘણી બધી યોજનાઓ આપી. દાખલા તરીકે અભયમ 181 એ અહીંયા આગળ ગુજરાત સરકારે જે ચાલુ કરી એના લીધે પણ, અને એ સિવાય મોબાઈલ એપ, પછી હિંમત એપ, પછી એ પ્રમાણે તમે જુઓ તો ઘણી બધી યોજનાઓ એવી છે કે જે મહિલાઓની સુરક્ષાની વાત કરે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના પણ મહિલાઓના નામે, એટલે 87 લાખ મહિલાઓના નામે. જે પ્રમાણે જેમ મેં કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મહિલાઓના નામે આવાસો બન્યા, એટલે જે પ્રમાણે પુરુષ પ્રધાન દેશમાં મહિલાઓને કાઢી મૂકવામાં આવે છે, છૂટાછેડાના મહિલાઓને પુરુષ પ્રધાન દેશની અંદર કાઢી મૂકવામાં આવે છે, પરંતુ કોંગ્રેસમાં ખરેખર મહિલાઓનું સન્માન થાય છે? 100% ભાજપમાં જ થાય છે, કોંગ્રેસવાળામાં નથી થતું. અને બીજો એક પ્રશ્ન હું એક પૂછીશ કે 1990 થી કાશ્મીરના જે હિન્દુઓ છે એ પછી એમણે ક્યારે વોટ નથી આપ્યો. આ વખતે ફર્સ્ટ ટાઈમ વોટ આપી રહ્યા છે એ લોકો. તો શું એવું કહી શકાય કે કોંગ્રેસીઓએ આતંકવાદીઓને ખુશ રાખવા માટે એ લોકોને વોટથી વંચિત રાખ્યા? સવાલ છે, કોંગ્રેસીઓએ વોટથી વંચિત રાખ્યા છે કાશ્મીરના જે હિન્દુઓ છે, કાશ્મીરના જે હિન્દુઓ છે તેને વોટથી વંચિત રાખ્યા છે કોંગ્રેસે? સૌથી પહેલાં તો જે કાશ્મીરની વાત કરતા હોય તો એમાં PDPનો ગઠબંધન ભાજપ સરકારનું હતું. એટલે ભાજપને વધારે ખબર હશે કે શું કર્યું. 4 વર્ષને 40 મહિના સત્તા ભોગવીને એ લોકો આવ્યા છે, બરાબર? એટલે કોણે વોટથી વંચિત રાખ્યા છે અને કોણે નથી રાખ્યા એ ભાજપ વધારે સરખી રીતે ન્યાય કરી શકે. એ એમને પૂછે એમના દિલ ઉપર હાથ રાખીને. અને સંગઠન કોંગ્રેસનું છે એ મજબૂત નથી. કેવી રીતે કહી શકે કે મજબૂત નથી? એમ અમારું સંગઠન મજબૂત છે જ, એ લોકોને કહેવાની જરૂર નથી. એમનું નથી એટલે ઉછીના લઈને જાય છે. અહીંયા તેજસ્વીબેન બેઠા છે, એ 1 મિનિટ કોંગ્રેસના નામથી ધારાસભ્ય બનતા હતા, બીજેપીમાં બન્યા છે, એમનું સંગઠન હતું તો કેમ? તમારી પર સીધો આક્ષેપ કર્યો છે. એ તમે જે પૂછો છે મહાગઠબંધનની વાત કરો છો, એ બેન સમજે છે જુદું. મહાગઠબંધનમાં પશ્ચિમ બંગાળમાં તમે જુઓ તો મમતાજી પોતે લડવાની ના પાડે છે. એ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં માયાવતી હોય કે અખિલેશ હોય તો એ લોકોનું ગઠબંધન પણ નિષ્ફળ ગયું છે. જમ્મુ કાશ્મીરમાં પણ એમનું ગઠબંધન નિષ્ફળ ગયું છે. દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટી જોડે અજય માકન હોય કે દિલ્હીના મુખ્યમંત્રી પૂર્વ શીલા દીક્ષિતજી હોય, એમની સાથે પણ આમ આદમી પાર્ટીનું ગઠબંધન નિષ્ફળ ગયું છે. આમ મહાગઠબંધનની જે એ લોકો વાતો કરતા હતા એ પ્રમાણે એ લોકોને કોઈની સાથે ફાવ્યું નથી કે કોઈને એમની સાથે ફાવ્યું નથી. ઉપરથી એ લોકોના નેતાઓ ઇલેક્શન લડવાની પણ ના પાડવા માંડ્યા. કોંગ્રેસને ફાવતું નથી આવો આક્ષેપ છે કે કોઈ પણ ગઠબંધન સાથે ફાવતું નથી કોંગ્રેસને. કોંગ્રેસ એટલી સક્ષમ છે કે એમને ગઠબંધનની જરૂર જ નથી. ગઠબંધન કોની જરૂર પડે? જેને ના ફાવતું હોય એમની જરૂર પડે છે. અમારે જરૂર જ નથી. અને હવે જોઈ લેજો કે કોણ આવે છે. અમારે કહેવાની જરૂર નથી, આગળનો સમય જોઈ શકાય છે.
તમારે નથી એટલે તમે ગમે ત્યાં હાથ મારો છો. ગમે તે જગ્યાથી ભાજપના નેતાઓ કોંગ્રેસમાંથી લઈ જાય છે કે ગમે ત્યાંથી નેતાઓ લે. તમારી પાસે એવા સક્ષમ નેતાઓ નથી કે તમે તમારા નેતાઓથી રાજ્ય કરી શકો છો. તમારી પાસે એવા કાર્યકર્તાઓ નથી કે તમે એમની સાથે તમે તમારી સત્તા લાવી શકો, પણ નથી તમારી પાસે એટલા કાર્યકર્તા બી નથી કે સક્ષમ નેતા પણ નથી એટલે બીજી જગ્યાએથી લાવી શકો છો. સક્ષમ નેતા નથી, કાર્યકર્તા નથી. શ્રદ્ધા, क्या बोला? કાર્યકર્તા નથી, સક્ષમ નેતા નથી ભાજપ પાસે. મને એવું લાગે છે કે કોંગ્રેસ ઊંઘમાંથી જો મને એવું લાગે છે. એક સેકન્ડ, અલાઉ મી ટુ સ્પીક. આટલા અસહિષ્ણુ ન થાવ કોંગ્રેસ વાળા, મને બોલવા દો. બીજી વસ્તુ, અરે પૂજાબેન બોલવા દો. બીજી વસ્તુ કહું છું કે કેડર બેઝ શિસ્તબદ્ધ પાર્ટી છે. કાર્યકર્તા જોઈ લો, અહીંયા જ નમૂનો છે કે કોંગ્રેસના કાર્યકર્તા નથી. અમારી પાસે કાર્યકર્તા છે, નેતા છે, નિયત છે, નેતૃત્વ છે. તમારી પાસે કશું નથી. રાહુલ બાબા ખાલી અમારી એક નારી શક્તિ સ્મૃતિ ઈરાનીથી જોઈને ભાગ્યા વાયનાડની ઓર. તમે કરો છો મુસ્લિમ અને ખ્રિસ્તી મતોનું તુષ્ટિકરણ. તમે મુસ્લિમ વિસ્તારમાં જઈને ટોપી પહેરો છો, ખ્રિસ્તી વિસ્તારમાં જઈને ખ્રિસ્તીનું કરો છો. તમને આટલો ડર હતો બે જગ્યાથી લડવાની ક્યાં જરૂર હતી? તમે આટલા સક્ષમ નેતા હતા, તમારી પાસે આટલું સક્ષમ હતું તો શું કરવા તમે બે જગ્યાથી લડ્યા હતા? લડવું હતું ને એક બાજુથી તમારે. ગુલામ નબી આઝાદ તમારા એકમાત્ર મુસ્લિમ કાશ્મીરી નેતા હતા. એને પણ પ્રિયંકા વાડ્રા ગાંધી માટે બાય બાય કરી દેવામાં આવ્યા અને ડાયરેક્ટ યુપીના સચિવ બનાવવામાં આવ્યા. એકમાત્ર મુસ્લિમ નેતાનું બી તુષ્ટિકરણ. કોંગ્રેસમાં ફક્ત ગાંધી પરિવારમાં જે જન્મ લેશે એ જ રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે અને કાર્યકર્તા એટલે સંપૂર્ણ ચમચાગીરી કરવાની. અહીંયા કાર્યકર્તા ચમચાગીરી ભારતીય જનતા પાર્ટીમાં નથી કરતી. પણ સૌથી પહેલા સવાલ મુસ્લિમ નેતાની આવે છે. ભાજપ પાસે કેટલા મુસ્લિમના નેતા છે? મુખ્તાર અબ્બી નકવી એ સિવાય પણ ઘણા બધા મુસ્લિમ નેતાઓ છે. પરંતુ આપણે મહિલાઓની આજે રથની વાત છે તો મારે મહિલાઓ માટે કહેવું છે કે ટ્રિપલ તલાકનો જે મુદ્દો હતો એ ખરેખર આજે ચર્ચાઓ જોઈએ. કોંગ્રેસની બહેનોએ પણ એનો આભાર માનવો જોઈએ, કારણ કે જે રીતે તલાકના મુદ્દાએ કોંગ્રેસની મહિલાઓએ આભાર માનવો જોઈએ. માન્યો? સૌથી પહેલા તો ટ્રિપલ તલાકનો છે ને લોકસભામાં અટક્યો છે. કેમ? કારણ કે જ્યારે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈના ચારે કાયદાઓ અલગ આપવામાં આવ્યા છે. એટલે એમના જે લો બોર્ડ છે એમને એવું કીધું ભાઈ અમારો રૂલ્સ છે ટ્રિપલ તલાકનો, એ અમે નક્કી કરીશું. પહેલી બાબત. બીજી બાબત, ડોમેસ્ટિક વાયલન્સ જે મહિલાઓ માટે છે એ કોંગ્રેસ લાવી છે. મહિલાઓને પિતાના હક, પિતાની જમીનમાં હક, મિલકતમાં હક કોંગ્રેસ લાવી છે. એટલે એવા ઘણા કાયદા જે કોંગ્રેસ લાવી છે એનો આજે ઉપયોગ કરે છે. બીજી વસ્તુ, મહિલાઓને સન્માન આપવાની વાત રાજીવ ગાંધીજીએ શરૂ કરી હતી. પહેલા વડાપ્રધાન અમારા 15 વર્ષ જેમણે રાજ કર્યું એ ઇન્દિરા ગાંધી હતા. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સરોજની નાયડુ 1925માં હતી અને એના પછી સોનિયા ગાંધી આવ્યા. એટલે અમે મહિલાઓનું સન્માન કરીએ છીએ અને એમને ઘણું જ આદર આપીએ છીએ અને એમને રિસ્પેક્ટફુલ પ્લેસ આપીએ છીએ. બીજી વાત, આજની વાત કરીએ તો અહીંયા 35 મહિલાઓ, તમે એમ કહો છો કે 2 મહિલાઓ છે અને અહીંયા 35 છે. એક મહિલા અમે 50ની બરાબર છે કોંગ્રેસની મહિલા. અમારે આઈ કાર્ડ આપીને નલિયા કાર્ડના ભોગ નથી બનાવવા, એટલે 35 કે ગણતરી ના પડે. એમણે જે પૂજા એક મિનિટ જે વાત કરી, પૂજાબેન જ્યારે પણ હોય ને ત્યારે નલિયાકાંડ કહે છે. છત્તીસગઢના ચીફ મિનિસ્ટરની સીડી બની છે, સેક્સ સીડી. એ કોણ છે? ના, આપ જ્યારે ત્યારે તથ્ય વગરની વાતો કરો છો. મહિલાઓનું સન્માન. જે પારુલ યુનિવર્સિટી કાંડ છે એમાં એક વિદ્યાર્થી હતી એન્જિનિયરિંગની, એને એડમિશન આપવા માટે એનું શોષણ કરવામાં આવ્યું. આ લોકો જે કોંગ્રેસના એવું કહે છે કે ભાજપમાં થયું, પણ એ બેન એવું કહે છે કે રાજીવ ગાંધી આ બધી બહેનો માટે લાવ્યા છે. તો કેમ ડોમેસ્ટિક વાયલન્સ કાયદો આવ્યો કે ના આવ્યો? મહિલાઓ આજે દીપિકા એમણે બહુ સરસ રીતે વાત કરી પૂજાબેને કે રાજીવ ગાંધીએ સ્ત્રીઓને સન્માન આપવામાં માને છે. એમણે નામ પણ ગણાયા કે ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, રાઈટ, પ્રિયંકા ગાંધી. એટલે તમે એક વસ્તુ જોઈ કે એક જ પરિવારની મહિલાઓને સન્માન આપવામાં આવે છે. એક જ પરિવારની મહિલાઓને સન્માન આપવામાં છે. આક્ષેપ છે. સાંભળો અમારી વાત. પહેલો રાષ્ટ્રપતિ જે પ્રતિભા પાટીલ હતા એ કોંગ્રેસે સ્થાન આપ્યું હતું. એટલે મહિલાઓને અવારનવાર બધી જ રીતે સન્માન આપવામાં કોંગ્રેસ અગ્રેસર રહી છે. અને 1980 થી જન્મેલી આ ભારતીય જનતા પાર્ટીને મહિલાઓની બાબત ના ખબર હોય તેમને પોતાનો ઇતિહાસ ચકાસી લેવો જોઈએ અને અભ્યાસ કરી લેવો જોઈએ કે હકીકતમાં મહિલાઓને ક્યારથી એમને ન્યાય આપવા મળ્યા છે. અને બીજી વાત, ઘણા બધા કાયદા પછી આરટીના હોય, ડોમેસ્ટિક વાયલન્સના હોય કે ગમે તે રીતે મહિલાઓને સક્ષમ બનાવવા માટેનું જે કાયદાઓ છે એ કોંગ્રેસ લાવી છે અને એનો આજે લાભ લઈ રહી છે. મહિલાઓને સક્ષમ બનાવવા માટેના કાયદા કોંગ્રેસ લાવી છે.
મહિલાઓને સક્ષમ આપવાના કાયદા કોંગ્રેસ આજે બધી મહિલા છે ને એ ભાજપ લાવ્યું છે, એનું સશક્તિકરણ દેખાય છે. 2 જણ છે, આ મોદી સાહેબ જ કરી શકે, કોંગ્રેસની કોઈ તાકાત નથી. કોંગ્રેસની તાકાત નથી, પરંતુ કેટલા કાયદા લાવી ભાજપ, કેટલા કાયદા લાવી મહિલાઓ માટે, મહિલાઓને સશક્ત કરવા માટે? જો આ દેશની અંદર પૂર્ણકાલીન રક્ષા મંત્રી આપી છે નિર્મલા સીતારમણ મેડમ ભારતીય જનતા પાર્ટીએ. અમારા વિદેશ મંત્રી છે સુષ્મા સ્વરાજ. અત્યારે પુલવામા એટેક થયો તો આખા વિશ્વમાં પાકિસ્તાનને અલગ થલગ સુષ્મા સ્વરાજ મેડમની વિદેશ નીતિએ કરી દીધું અને નિર્મલા સીતારમણ મેડમે ધરાઈ દીધું. નિર્મલા સીતારમણ મેડમ દક્ષિણ ભારતમાંથી આવે છે અને એ દક્ષિણ ભારતીય નિર્મલા સીતારમણ મેડમનું અપમાન राहुल गांधी कहूँ है कि नरेंद्र मोदी महिला के पीछे छुपता है. अरे हमारी महिला स्मृति ईरानी ने तेरे को वायनाड भगाया है, अब वायनाड से आगे तेरे को पूरे सागर में भगा देंगे. સૌથી પહેલા તો જ્યારે એમણે કીધું કે ભાઈ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને બનાવવામાં આવ્યા, 4 વર્ષ સુધી એ મહિલાને વિદેશ મંત્રી તરીકેનું કામ કરવામાં દેવામાં આવ્યું અને એમાં જ એમના સમર્થકોએ અવાજ ઉઠાવ્યો હતો કે ભાઈ વિદેશ મંત્રી છે તો મોદી સાહેબ કેમ ફરફર કરે છે, અને એના આંકડા છે આપણી જોડે, દુનિયા બધાને છે. બીજી બાબત સીતારમણની વાત છે તો રક્ષા મંત્રી આપ્યા, ગુડ કે રક્ષા મંત્રી આપ્યા છે, મહિલા તરીકે છે, સક્ષમ છે, વેરી ગુડ છે, પણ એમને સત્તા આપો, હાથ કાપીને રિમોટ કંટ્રોલથી ના દોડાવો. એટલે આ બાબત છે, એટલે તમે સર્વ પાસે સત્તા મળવી જોઈએ. આજે મહિલાની વાત એ ગમે તે કે બીજી વસ્તુ મારી વાત બેન, તમે મંત્રીઓની વાત કરો છો, એટલીસ્ટ અમે મંત્રીઓ અમે રિમોટ કંટ્રોલથી, તમે તો આખી સત્તા રિમોટ કંટ્રોલથી ચલાવી. મનમોહન સિંહની સત્તા રિમોટ કંટ્રોલથી ચાલી બેન, 10 વર્ષ સત્તા રિમોટ કંટ્રોલથી ચલાવી. એટલે રિમોટ કંટ્રોલ ચર્ચા ચાલુ રહેશે, કારણ કે જે રીતે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ મહિલાઓની જ્યારે વાત આવતી હોય છે ને ત્યારે આ પ્રકારની ચર્ચા થતી રહેતી હોય છે. પરંતુ સૌથી મોટો